શ્રી રાંદલ વિદ્યાલય મોરબી ધોરણ 9 विषय हिंदी पाठ 15 पार्ट 1 दाजियो। लेखक का नाम है शेखर जोशी। पाठनी આપણે લેખક પરિચય જે છે એ આપણે એક વખત ક્લાસની અંદર વાત થઈ ગઈ છે અને પાઠની સ્ટોરી પણ કરી દીધેલી છે, એટલે આપણે સીધી પાઠની શરૂઆત કરીશું। चौक से निकाल कर बाई ओर जो बड़े साइन वाला छोटा काफ़े है, वही जगदीश बाबू ने उसे पहली बार देखा था। गोरा चिट्टान रंग, नीली सकाफ आंखें, सुनहरे बाल और चाल में एक अनोखी मस्ती पर शिथिलता नहीं। कमल के पत्ते पर फिसलती हुई पानी की बूंद की सी फुर्ती। आँखों को चंचलता देखकर उसकी उम्र का अनुमान केवल 9-10 वर्ष ही लगाया जा सकता है, और शायद यही उम्र उसकी रही होगी। શેની વાત કરે છે પાઠની અંદર? સૌથી પહેલા જ્યારે શરૂઆત થાય છે એટલે 9-10 વર્ષનો એક છોકરો હોટલની અંદર વેઇટર એટલે કે બોય તરીકેનું કામ કરે છે। જગદીશ બાબુ ચા પીવા એ હોટલમાં આવે છે। તેઓ પહાડી છોકરાથી પ્રભાવિત થઈ જાય છે અને છોકરો તેની સામે હસે છે અને તેમને પૂછે છે, ચા સાહેબ? છોકરાના આ બે શબ્દો સાંભળી તેને પોતાનું એકાંકીપણું લાગે છે, કેવું દૂર થયેલું, બરાબર। એને એમ થાય છે કે હવે મારું પોતાનું કોઈક મને મળી ગયેલું છે। अधजली सिगरेट का एक लंबा कस खींचते हुए जब जगदीश बाबू ने कैफ़े में प्रवेश किया तो वह एक मेज पर से प्लेटें उठा रहा था। एक वक्त જ્યારે જગદીશ બાબુ હોટલની અંદર પ્રવેશ કરે છે ત્યારે એ પોતે ટેબલ પરથી પ્લેટ ઉઠાવી રહ્યો હતો। और जब वो पास कोने की टेबल पर बैठा तो वो सामने था, અને જ્યારે ખૂણાની બાજુમાં એક ટેબલ છે ત્યાં બેસે છે જઈને તો તે પોતે સામે આવી જાય છે। मानो घंटों से उनकी उस स्थान पर आने वाली व्यक्ति की प्रतीक्षा कर रहा हो, એવું લાગે છે કે ઘણા ટાઈમ થયા એ અહીંયા કોઈ આવે એવા વ્યક્તિની રાહ જોઈ રહ્યો હોય, એટલા માટે એની સામે હસે છે। वह कुछ बोला नहीं, नम्रता प्रदर्शन के लिए थोड़ा झुका और मुस्कुराया भर था। એ કંઈ બોલતો નથી પરંતુ નમ્રતા એટલે કે વિવેક બતાવવા માટે થઈને થોડુંક ઝૂકી અને હસે છે। पर उसके इसी मौन में से जैसे सारा मीनू समाहित था, परंतु ये मौन अंदर ज बधी ज वस्तु एनी समाયેલી છે। सिंगल चाय का ऑर्डर पाने के लिए पर वह एक बार पुनः मुस्कुरा कर चल दिया और पलक झपकते ही चाय हाजिर थी। एक सिंगल चाना ऑर्डर पर फरी पाछो जाए छे અને માત્ર આંખના પલકારામાં તેને હાજર કરે છે। મનુષ્ય की भावनाएं बड़ी विचित्र होती है। માણસોની જે ભાવનાઓ છે, લાગણીઓ એ બહુ વિચિત્ર હોય છે। જેમ કે નિર્જન એટલે કે જ્યાં બહુ લોકો વસતા નથી એવા સ્થાન પર પણ एकांत स्थान में निसंग होने पर भी कभी कभी आदमी एकांकी का अनुभव नहीं करने लगता था। જ્યારે એ પોતે એકલા હોય છે ત્યારે પણ એની સાથે કોઈ હોતું નથી, ત્યારે પણ લોકો એકલાના અનુભવ કરે છે। એવા એકાંકીપણામાં પણ એને કોઈક વ્યક્તિ મળી જાય તો એને પોતાનું લાગે છે। પરંતુ इसके विपरीत कभी कभी सैकड़ों नर नारियों के बीच जनरवई वातावरण में रहकर भी सूनेपन की अनुभूति होती है। ક્યારેક ક્યારેક એવું પણ બને કે જ્યારે ઘણા બધા હજારો નર નારીઓ એટલે કે સ્ત્રી પુરુષો હોય, અતિશય કોલાહલપૂર્ણ વાતાવરણ હોય, ત્યારે પણ આપણને એકલા હોય, શાંત હોય એવી અનુભૂતિ અને લાગણી પણ થાય છે। લગતા है जो कुछ है वह पराया है। ક્યારેક એવું પણ લાગે છે કે જે કંઈ છે એ બધું બીજાનું છે। कितना अपत्नत्वहीन, यही कारण अकारण ही नहीं होता। इस एकांकीपन की अनुभूति इससे अलगाव से जड़े होती है, विछो या विरक्ति की इस कथा के मूल में। કેવી રીતે? તો કે એના મૂળમાં છે આ બધું દુઃખ, એકબીજાથી છૂટું પડવું, આ બધી વસ્તુઓ, એકાંકીપણાની ભાવના, આ બધું એના મૂળમાં આપણને જોવા મળે છે। जगदीश बाबू दूर देश से आए हैं, अकेले हैं। चौक की हाल चहल पहल कैफे के शोरगुल में उन्हें लगता है सब कुछ परत्वहीन है। जगदीश बाबू जे છે ક્યાંથી આવેલા છે? બહુ દૂરથી, એટલે એકલા છે અને આજુબાજુનું વાતાવરણ જોઈને એવું લાગે છે કે આપણે સાવ એકલા થયેલા જીવીએ છીએ અહીંયા। शायद कुछ दिनों रहकर अभ्यस्त हो जाने पर इसी वातावरण में अपनेपन की अनुभूति होने लगे, पर आज तो लगता है यह अपना ही नहीं, अपनेपन की सीमा से दूर कितना दूर है। और तब उन्हें अनायास ही याद आने लगते हैं अपने गांव, पड़ोस के आदमी, स्कूल कॉलेज के छोकरे, अपने निकट शहर के कैफे, होटल। હવે એને ક્યારેક ક્યારેક આવું પણ અનુભૂતિ થાય છે
કે મારી સાથે રહેવાવાળું બીજું કોઈ નથી, એટલે એને પોતાને એકલું લાગે છે. અને ક્યારેક ક્યારેક આજે તો એવું લાગે છે કે આપણા બધાના જે પોતાના લોકો છે એનાથી હું ક્યાંય દૂર આવી અને વસેલું છું. અનાયાસ એક વખત કે છે સ્કૂલ અને કોલેજના છોકરાઓ, પોતાની બાજુમાં રહેવાવાળા લોકો, પાડોશીઓ, કેફે, હોટલ, આ બધું એને યાદ આવે છે. ચાય સાહેબ, એવામાં એક વ્યક્તિ આવીને એને કહે છે, ચાય સાહેબ. जगदीश बाबू ने राखदानी में सिगारेट झाड़ी, एने पोते सिगारेट छोड़ी दी थी। उन्हें लगा इन शब्दों की ध्वनि में वही कुछ है जिसकी रिक्तता उन्हें अनुभव हो रही है, और उन्होंने अपनी शंका का समाधान कर लिया। એને એવું લાગે છે કે આ શબ્દોની અંદર જ અત્યાર સુધી હું જે વસ્તુને શોધી રહ્યો છું એ હવે મને અનુભવ થઈ રહ્યો છે. એટલે એ પોતે એને શંકાનું સમાધાન કરે છે અને પૂછે છે પેલા ભાઈને, એ કહે છે, ક્યાં નામ હે તુમ્હારા? પહેલાં એ જવાબ આપ્યો કે મદન. અચ્છા મદન, એણે કીધું બહુ સરસ. મદન, તુમ કहाँ કે રહેને વાલે હો? પ્રશ્ન પૂછે છે. તું ક્યાંનો રહેવાસી છો? પહાડ કા હું બાબુજી. એણે કીધું હું પહાડી બાળક છું બાબુજી. પહાડ તો સેંકડો હૈ, કે પહાડ તો હજારો છે. આબુ, દાર્જિલિંગ, મसूरी, शिमला, अल्मोड़ा, तुम्हारा गाँव किस पहाड़ में है? એ કહે છે આટલા બધા છે પહાડો, આબુ છે, દાર્જિલિંગ છે, મसूरी, शिमला, अल्मोड़ा, તું ક્યાં ગામનો છો, કયા પહાડનો છો? इस बार शायद उसे पहाड़ और जिले का भेद मालूम हो गया. હવે એને એના જોઈને એને સાંભળીને ખબર પડી ગઈ કે શું પહાડ કહેવાય, કોને જિલ્લો કહેવાય. હવે એ પોતે મુસ્કુરાકર બોલા, હસતે હસતા કહે છે, અલ્મોડા સાહબ, અલ્મોડા. એ કે છે હું અલ્મોડાનો છું. અલ્મોડા में कौन सा गाँव है? विशेष जानने की गरज से जगदीश बाबू ने पूछा. કે છે અલ્મોડાની અંદર કયા ગામનો છો તું? પ્રશ્ન કરી અને જગદીશ બાબુ એને પૂછે છે. પ્રશ્નને ઉસે સંકોચ में डाल दिया. આ પ્રશ્નને એને साव शांत कर दीधो. शायद अपने गाँव की निराली संज्ञा के कारण उसे संकोच हुआ था. પોતાના ગામની આ ઓળખ ઊભી થયેલી છે એનાથી એને શરમ આવે છે. શેના લીધે? તો કે ઈસ કારણ કો ટાલતા હુઆ સા બોલા. આ કારણને લીધે એ કાંઈ છોડી અને બીજાની સામે વાત કરવા જાય છે. વહ તો દૂર હે સાહબ, અલ્મોડા સે 15-20 મીલ હોગા. એણે કીધું કે અલ્મોડાથી થોડું દૂર છે મારું ગામ તો. फिर भी नाम तो कुछ होगा ही, जगदीश बाबू ने जोर देकर पूछा. છતાં પણ કંઈક તારા ગામનું નામ તો હશે જ ને? જગદીશ બાબુ એને પ્રશ્ન પૂછે છે. डोटिया लगो, वह सकुचाता हुआ सा बोला. जगदीश बाबू के चेहरे पर पोती हुई एकाकीपन की शाही दूर हो गई, और जब उन्होंने मुस्कुराकर मदन को बताया कि वे भी उसके निकटवर्ती गांव के ही रहने वाले हैं, तो लगा जैसे प्रसन्नता के कारण अभी मदन के हाथ से ट्रे गिर पड़ेगी. उसे उसके मुंह से शब्द निकलना चाहा, कर भी नहीं निकल सका. खोया खोया सा वह अपने अतीत को फिर लौट लौट कर देखने का प्रयत्न कर रहा हूँ. જગદીશ બાબુ જે છે એના મોઢા ઉપર એકદમ હસવું આવી જાય છે અને એ કહે છે, મદનને બતાવે છે કે હું પણ તારા સાવ નજીકના જ ગામનો નિવાસી છું. આટલી વાત સાંભળતા મદન પણ ખૂબ હસવા લાગે છે અને ખુશ થઈ જાય છે, અને જાણે એટલો બધો ખુશ થઈ જાય છે કે એના હાથમાં રહેલી ટ્રે જાણે નીચે પડી જશે. પોતાના મોઢામાંથી શબ્દો નીકળી પડે છે કે જાણે પોતે બહુ વધુ પડતા ભૂતકાળની અંદર જાણે યાદ કરવા લાગ્યો, પોતાની જે અત્યાર સુધીની અંદર વીતી ચૂકેલો સમય છે ને યાદ કરી અને પોતે બીજાની સમક્ષ બતાવવા માટેનો પ્રયત્ન કરે છે. અતીત, ગાવ, ઊંચી પહાડિયા, નદી, ઈંજા, બા, માં, દીદી, ભૂલી એટલે કે છોટી બહન, દાજ્યું યાની કે બડા ભાઈ. એને અત્યારે પોતે જ્યાં રહેલો છે એ ગાંવ છે, ત્યાંનો રસ્તો, નદી, પોતાની માં, એના પિતા, દીદી, એની નાની બહેન અને મોટો ભાઈ, આ બધા જ યાદ આવી જાય છે. મદન કો જગદીશ બાબુ કે રૂપ મેં કિસકી છાયા નિકટ જાન પડી. એને જગદીશ બાબુના રૂપમાં બીજું કોણ દેખાય છે? ઈંજા નહીં, બાબા નહીં, દીદી, ભૂલી નહીં, દાજ્યું. હા, દાજ્યું એટલે કે એનો મોટો ભાઈ દેખાય છે જગદીશ બાબુના રૂપમાં. 2-4 ही दिनों में मदन और जगदीश बाबू के बीच की अजनबीपन की खाई दूर हो गई. टेबल पर बैठते ही मदन का स्वर सुनाई देता. 2-4 દિવસની અંદર બંનેને એકબીજાની અજનબીપણું એટલે કે અત્યારે સાવ દૂર થઈ ગયું અને એકબીજાની સાથે નજીકથી જોવા માંડ્યા, અને અત્યાર સુધીની અંદરની જે વાતો છે એ એકબીજાને સાવ નજીકથી કહેવા લાગે છે.
અને એકબીજાની સામે રોજ રોજ ટેબલ ઉપર બેસી અને પોતાના અવાજો સંભળાવા લાગે છે। દાજ્યું જહીન, દાજ્યું આજ તો ઠંડ બહુત હે, દાજ્યું કહા યહ બી યુ એટલે કે હિમ પડેગા। એક પછી એક પ્રશ્ન પૂછે છે કે આજ તો બહુ ઠંડી છે અને આજે અહીંયા પણ શું બરફ વર્ષા થશે? દાજ્યું આપને તો કલ બહુત થોડા ખાના ખાયા, तभी किसी और से बॉय की आवाज़ पड़ती है और मदन उस आवाज़ की प्रतिध्वनि के पहुंचने से पहले वहां पहुंच जाता है। ऑर्डर लेकर फिर जाते जाते जगदीश बाबू से पूछता है दाजू कोई चीज? आम कही અને મોટાભાઈ કહીને સંબોધન કરવા લાગે છે। અચાનકથી અવાજ આવે છે। મદન તે અવાજનો સંભળાય છે, બોય કહીને જેને બોલાવે એના માટે, અને ફરી પાછો દાજુ એને એટલે કે મોટાભાઈ જગદીશ બાબુને પૂછે છે કોઈ વસ્તુ, પાણી લાવો। लाया दाजू पानी मंगावे छे। शब्द को उतनी ही आतुरता और लगन से दोहराता जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी माँ अपने बेटे को चूमती है। जेवी रीते लाया दाजू એટલે કે હમણાં આવું છું મોટા ભાઈ એમ કહીને અત્યાર સુધીના શબ્દો જે છે એ બીજી વખત સાંભળવા માટે એટલો બધો આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, જેવી રીતે કોઈ માં છે એ પોતાના બાળકને ઘણા સમય પછી મળે અને જેવી રીતે ચૂમવા લાગે એવી રીતે। कुछ दिनों बाद जगदीश बाबू का एकांकीपन दूर हो गया। घना समय पछी आ एकबीजाનું एकलतापणું दूर થઈ ગયું। उन्हें अब चौक कैफे ही नहीं सारा शहर अपनेपन के रंग में हुआ सा लगने लगा, परंतु अब उन्हें यह बार बार दाजू कहलाना अच्छा नहीं लगता और यह मदन था कि दूसरी टेबल से भी दाजू। હવે એને બધું જ સારું લાગે છે। અચાનકથી બધું પોતાનો ચોક, પોતાની હોટલ બધું પોતાનું લાગવા લાગ્યું, પરંતુ આ મદન છે એ થોડા સમયે એને દાજ્યું કહીને બોલાવે છે, એ એને હવે સારું લાગતું નથી। અચાનકથી મદન છે એ બીજી વખત પણ ક્યારેક બીજા ટેબલ ઉપરથી પણ દાજ્યું કે એને ગમતું નથી, મોટા ભાઈ કહીને સંબોધે નથી ગમતું।